ભારત માતા કી અત્રે ઉપસ્થિત શાળા પરિવારના લાડલા ટ્રસ્ટી ગણો તો ટ્રસ્ટી, માતૃ ગણો તો માતૃ, ને શું કહ્યું, સાસુ ગણો તો સાસુ, એવા બેનને અમારા તરફથી નતમસ્તક વંદન અને ગુરુજનોને મારા પ્રણામ. અને તમને બધાને ખૂબ ખૂબ વાલ. ગુજરાતી આવડે છે બધાને? પરિચય છે ભુજમાં પ્રજાને અમારો, અને શાળા કોલેજમાં વિદ્યાર્થી ઓળખે છે. નથી અમારું વ્યક્તિત્વ છાનું કોઈથી, મંદિર મસ્જિદમાં સિનિયર સિટીઝન ઓળખે છે. એવા અમારા ભુજમાં ક્યારે તમે જોયેલા છે સી ટીમ બુલેટ વાળા દીદીને જોયેલા કોઈએ? જોયા છે ને? જ્યાં પણ જશો કેટલાય જોયા છે બધાએ. ક્યાં જોયા હતા બેટા તે? કઈ સ્કૂલ બેટા? હા, સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય. તારા મમ્મી નામ શું? હા, શાળા કોલેજમાં તો દરેક સ્ટુડન્ટ ને દરેક ટીચર્સ તો સુરક્ષા સેતુ અંતર્ગત લગભગ 2015-16 થી પ્રોગ્રામ થયે, ત્યારથી જિલ્લા કક્ષાએ નલિયા હોય, ધોળી ગામ હોય, મુંદ્રા, માંડવી અનેક સ્કૂલોમાં જઈ આવ્યા અમે. પણ આટલો સ્નેહ, આટલો આદર, આટલો પ્રેમ અને આટલો ઉત્સાહ તમે આજે પહેલી વાર જ જોયો છે. બીજી એક પણ સ્કૂલ એવી કદાચ સ્કૂલ કે કોલેજ નથી કે એ જગ્યાએ મેં પ્રોગ્રામ નહીં કર્યા હોય, પણ આટલો સ્નેહ તો કોઈ પહેલી વાર જ આપ્યો છે. એ બદલ અમે બધાને નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવો સ્નેહ અને આવો પ્રેમ હર હંમેશ બસ આપતા રહો એવી જ આશા. એવા લાગ્યું કે અહીંયા વધારે સંસ્કાર શીખવાની જરૂર નથી અમારે, કારણ કે ઓલરેડી તમને તો ટીચર્સ લોકોએ બહુ સંસ્કાર આપી જ દીધેલા છે. પણ અત્યારે મોબાઈલનો ઉપયોગ કોણ કરે બેટા? મમ્મીનો મોબાઈલ, પપ્પાનો મોબાઈલ વધારે પડતો કોણ વાપરે છે? સાચું બોલવાનું. તમે ટીચર્સે શીખવાડ્યું છે ને કે જે પણ હોય એ સાચું કહી દેવાનું. તો ઘરે જઈ અને મોબાઈલ કોણ દેખે છે? તું મોબાઈલ દેખે, તારી મમ્મીનો ફોન આવ્યો તો ખોટું કેમ બોલો? કોણ મોબાઈલ કોણ જોવે બેટા? હા, મોબાઈલ બધા જોવો જ છો ને? તો મોબાઈલ જોવાનો પણ બેટા કેટલો સીમિત, વધારે પડતો મોબાઈલ જોવાનો નહીં. તમારા ટીચર્સ લોકો કે તમારા પેરેન્ટ્સ એવું કે ને, હમણાં કોઈ આવ્યો તો ભાઈ, અને મેં કહ્યું તો કે મારે એન્જિનિયર બનવું છે, તો ડોક્ટર, એન્જિનિયર, વકીલ, પોલીસ, આર્મીમાં જવું હોય તો વધારે પડતો મોબાઈલ કે વધારે પડતી બહાર રમત રમશો તો ભણવામાં ધ્યાન નહીં દો તો તમે કે આગળ વધી શકશો નહીં. તો આગળ વધવા માટે આપણે અત્યારથી શું કરવું પડે? મહેનત. શું કરવું પડે? ભણવું પડે. શું કરવું પડે? ભણવું પડે. ટીચર્સનું કહેવું માનવું પડે. મમ્મી પપ્પાનું કહેવું માનવું પડે. ગુરુજનોને કોણ હેરાન કરે? આમાંથી વધારે મસ્તીખોર કોણ છે? ટીચર્સને બધા હેરાન કરો છો ને? હેરાન કરે ને? ટીચર્સ ખાલી આનું ફેસ જોઈ લેજો, પછી ભવિષ્યમાં શું કરે છે ને ખાલી જોજો. ટીચર્સને હેરાન કરો છો બેટા? ટીચર્સને હેરાન ના કરાય. હેરાન કરાય ગુરુને? હા કે ના? તો આ કઈ બધા બેટા ગાર્ડનમાં, તમારી આજુબાજુમાં, તમે સોસાયટી વિસ્તારમાં ગાર્ડનમાં કે ગમે ત્યાં બહાર ગ્રાઉન્ડમાં રમવા જાઓ છો તો બેટા અમુક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. અત્યારે તમે જોવો છો અમુક એવા બના બને, કોઈ ઉપાડીને જાય, અપહરણ કરી દે તમારું ને ક્યાંક લઈને જતા રહેશે તો ચાલે? તો એના માટે તમારે જે કાળજી રાખવાની છે એના માટે કરીને અમે અહીંયા આવ્યા છીએ કે તમારે અત્યારે જે બનાવ બને છે, જે ક્રાઇમ બને છે
એમાં કયા પ્રકારની કાળજી રાખવાની છે જેથી આપણે ક્યારેય આનો ભોગ ના બની શકીએ. બરાબર? તો પેલા તમે જ્યારે પણ ત્યારે બહાર નીકળો છો તો તમે જે વ્યક્તિને ના પરિચય નથી, તમે જે વ્યક્તિને ઓળખતા નથી, એ વ્યક્તિ તમને ચોકલેટ આપે કે બિસ્કિટ આપે કે કંઈ પણ ખાવાની ચીજ વસ્તુ આપે તો એ વસ્તુ ખાવાની કે નહીં? હાથ ઉપર કરીને કયો નો નો નો. તમે જેને ઓળખતા નથી એ વ્યક્તિ તમને કઈ ખાવા પીવાની ચીજ આપે તો તમારે ખાવાય? ગુડ. તમે જેને ઓળખતા નથી એ અંકલ યા આંટી તમને એવું કે ચાલો હું તને મંદિર લઈ જાઉં, ચાલો હું તમને બાગ બગીચામાં લઈ જાઉં, ચાલો હું તને ખેંગાર પાર્ક જમ્પિંગમાં લઈ જાઉં, તો એમની સાથે જવાય? જવાય? Good. હવે તમે બારે રમવા જાઓ છો ને કોઈ અંકલ કે આંટી તમને અમુક પાર્ટ પર ટચ કરે છે, તમને જો બેટા એકલા રમતા હો ગાર્ડન કે શેરીમાં તો તમને કોઈ અંકલ આંટી, કોઈ દાદા દાદી કે કોઈ અજાણી વ્યક્તિ તમને કહે કે બેટા આ બાજુ આવ, તો એની જોડે જવાનું કે નહીં? નહીં જવાનું. એ તમને આપણા શરીરના અમુક ભાગો જેના ઉપર આપણે ટચ ન કરવા દેવાય. કોઈને ખબર છે કયા છે? હે?